શ્રી ગણેશાય નમઃ। મિત્રો જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આ વિડીયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખારણ જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત, જેમાં કવિતા રૂપે 93 કડવા જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી તાવતર્યો એકાતર્યો આવતો નથી, મહારોગ થતો નથી, ઉપરાંત ભૂત પ્રેત પેશાજાથા વગેરેમાંથી પણ મુક્તિ મળે છે। આ વિડીયોમાં આપણે 32 થી 63 કડવા સાંભળીએ। આગળના વિડીયોમાં 1 થી 31 કડવા સાંભળ્યા હતા। આ સુંદર કડવા રૂપે ઓખારણ સાંભળશું, ખૂબ જ ગમશે। જે આ વિડીયોમાં જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ચાલો સાંભળીએ ઓખારણ। સહ્યર શત્રુ શે થઈને લાગી, મેં સ્વપ્નમાંથી જગાડી રે હો। ઉમિયાનો વર આજ સફળ થયો ને, ઝપતા દહાડી દહાડી રે હો। અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો। સહ્યર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો। સહ્યર રે ભૂંડી સહ્યર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો। ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ, શાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગે પડ્યો વિજોગ। સ્વપ્નમાં મારા પિયુછી શું અમે કરતા લીલા લહેર, અમૃત તરસું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર। કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ। ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ। ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ। પાંખ પ્યારી પંથ વેગડા તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ। લેખ છઠ્ઠી તણા તે મટી કાયમ જાય, કરમે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય। મધ્ય નિશા સામે રે મળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર। મીંઢણ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ પિત્તામાં ઢળી ગયું રે બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ રે। પિયું પરદેશા રે ભૂંડા મને લીધી છે નવસાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્નમાં કેરી રાત। લાવ સખી વીખ પીવું રે બાઈ મારો, કાઢું પાણ પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ। પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડ્યું મેલું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન। નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્નમાં કેરી રાત। જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યો મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહ્યર નવ રોય, સ્વપ્ન મેં દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે લુખ્ખું કોઈ ન ખાય, મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય। વેરણ થઈ વિદ્યાર્થી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાંઢું નાખ। કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધ્રાત્રીનો શો વાંક। વિધ્રાતી આપે તેને લક્ષ દીએ, ન આપે તેને છેક, એક વાર પોકારે બાણે તેને પુત્રીજન એક। લાંચ લઈ લખતી હતી તો આપન સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાંટી મારું મરણ લખાવત વહેલું રે। સ્વપ્નું સાચું ન હોય સહ્યર મારી, સ્વપ્નું સાચું ન હોય ટેક, એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે। હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક। સ્વપ્નું એક નિર્ધીય ન તો ધન પામ્યો સ્વપ્નમાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે છે વાણોતર છે સાર। જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, સ્વપ્નું 2 એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણી દો વેદ પુરાણ।
જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સપનું 3 એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સપનું સાચું ન હોય સહિયર મારી, સપનું સાચું ન હોય. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેટીને પટ મેલીને લેખણ લાવીને કરમાં શાહીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે હે સ્વર્ગલોક લખાય રે. લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા અને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવે રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એણે રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કરમાં શાહીને રંગ ભેળીને પેટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. અતળ લખ્યું, વિતળ લખ્યું તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, ત્રિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલી આવર લખ્યું, મુલતાન લખ્યું, મારવડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિની ભાર અઢાર રે. ઓખા આવી જુઓ ભરથાર રે. ભાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાય લખતા તે લેખન તૂટી રે. ખડિયામાંથી રૂશન નાય ખૂટી રે. થયો કાગળનો અંભાર રે. તને સપનું નથી લાગ્યું સાચું રે. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ. રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો ગંગા ગોમતી તેનો એરે ગયો તાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત. ગંગોદગ ભરી કચુકી રાય હરી ચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી રોજ નીત કરે વહેવાર. એક નગર રહી માનવી કરે ઊભો જુહાર. આજ રે સપનામાં દીઠા ગોમતીના નીર રે. આજ રે સપનામાં દીઠા હળધરજી વીર રે. આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વન ભરથાર. તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. ચિત્ર ચાલીને વાનો વળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે લેખાણ લાવીને કરમાં શાહીને હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની તેની શોભા સૂરજની શી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેણી વાર. કુર્તવમાં લખ્યા સાંત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર. ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાય તે તો એંધાણી મળ્યા ઘરડાને માથે પળ્યા રે. તેને માથે મુગટ કુંડન કાર રે. એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાય તેના સરખું રૂપ ને તેના ચાળા રે. મારા નાથજી ગોરા અને આ અતિ કાળા રે. તેને વડ સસરો સહુ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે. એ તો રીછડીના બાળ રે. એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે. અને ધાવણના છે દંત રે. એ તો રૂપાળાનો ઊંચો રે. એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે. ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે. મુજને પરણ્યો તેનું મોય રે.
એનોય સંગો સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા. ક્ષણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી. ભાઈ એ તો મારો ભરથાર રે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ અણી ઓખાબાઈએ ઝૂંટડી લીધું દે. ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો. મારા પિયુજી પરહરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેર બોલી સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં. આ તો ચિત્રમણનો ઘોડો રે. આપો અણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી. ટેક મેં સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાપણનો છે ચાળો રે. મારું મનડું હૈયું લટકાળે તે વર મુને આપો હો આણી. જેના દીધ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે ભીને વાન તે વર મુને, જેના લક્ષણ 20 ને 12 રે. મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12. તે વર મુને વરની લટકતી છે ચાલ રે. મને પરણી ગયો કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ. તે વરને મુને રાજે પિતાંબર પરિધાન રે. મને કહો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે. તે વર મુને ચિત્રલેખા બોલી વાણ રે, સાહ્યર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જાણે કોણ, તે વર મુને કોટ કાંગરે ચામુંડાય રે. 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર જળહળતું ત્યાંય રે. મુને મારો હોયલા માય રે. તે વર મુને ઓખા કહે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી. ભાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા બાઈ, આણ્યા ઉપાય કેવા. દૂર પંથ દ્વારમણી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નાયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહ્યરને સહ્યર વાલી છે, મેં જમણા હાથે ઘાલી. આપણે બેવ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિદ્યાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિદ્યાત્રી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પરીક્ષિણી કીધી. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદમાં છે મારું શીશ. બાઈ મુજને જાણ તો નવ પડે ને, જેમ તેમ વાલી વહેલી થાને. લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે મારો વરરૂડો, કર્મે મળ્યા છે કુવારા. મારે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી, મારો વરરૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત. તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા થાય. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વરી ગયો. વિહ્વળ થયું મન, ચોરી કરવા હું આવી. સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી, ભણાવું ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ. પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ.
બેસાડીશ વાતો કરવા, પછી તામસી વિદ્યા ભણાવી જીવે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય, ગામ તો ધારણ પડ્યું ઊંઘવા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક, નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશો, શિવ અને શામળિયો વઢશે યુદ્ધ જોવા જેવું થશે, ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર, નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા, તું ને હું કર્યા મળીશું તું સાચી કહેને વાત, કોઈ દહાડો મુજને સંભારે દ્વારકાનાથ, ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શન તો ક્યાંથી પામું લાભ, ભોળું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાંત થઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ, જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષ્યધારી ધીર, હમણાં એને જો જગાડું મારી કે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય, જુગત અંબે જે જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તે ત્યાંય, હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુરમાં મોજાર, તે ઠેકાણે નારદજીને મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવ, નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યું ચોરી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા, નારદજી કહે છે ચક્કરને ઉઠી જો તે તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશું મારું નામ, આકાશમાં રગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય, વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય, ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાંય, ભલે આવી હું જગાડું ભર થાર રે, ઊંઘ્યા પીયુને જગાડીએ ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ બ્રહ્મ હત્યા તેઓ સિદ્ધ લીજીએ, ભરથાર પહેલા જામી ફામીને જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંઘે મસ્તક ટંગાય, ભરથાર પહેલા ભામીની જે સૂવે સધિયામાય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાંય, ભરથારનું જે કહ્યું ન માને આપ મતીને જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંઝારી, ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંથ, હડફાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત, ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પીયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ રે, સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ, ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું, ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર, ઓશિકે જે જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અવળી કીધી ઓખા ચાંપે પાય રે, મહાબળિયો તે જોગ્યો તેના બળનો નાવે પાર રે, હરુડ હાક મારી કીધો છે હોકાર રે, ધનક ઘમડ ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન રે, અહોરાત્રે બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે, ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો શકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે, અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિર નામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી વરવાને અરથ હો તમને લાવ્યા હો, નારી ધન્ય દિશો છો કુંવારી કન્યા તો થાય છે અન્યાય,
કેમ પરણું હો અસુર નંદની હો, બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય, ઝૂકતીથી દેખે આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે, ન અસુર ના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર, ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિમાં રે મુજને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે, રત્નાગર શે નથી ગાજતો, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વેરો રે, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળ્યો રે, મારો વડવો જુગજીવન પ્રદ્યુમનરાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે, ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વળવી તણી રે, સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે, તારા બાપે એકે નથી પરણી રે, એક લગ્ને નવ વર્યા રે, નવ પૂછ્યું કુળને પરણ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જેફ હોય અર્જુન સંન્યાસીની ગઈ રે, મોં કાઢીને બોલો એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાશ ઘીમાં તે ઉછેર્યો રે, સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા, જાંબુવંતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશા વેશ રે, ભૂંડા મુખના છૂંછા, ઉપર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારીએ કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે, આખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાજીની અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગજીવન, એનો વડવો બળિરાજન એક સમય બળિયા રે, યજ્ઞ માંડ્યો રે, બળિરાય જગનનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડ્યો રે, આટલી વડાઈને શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે, કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય, તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેર્યું કામ, તમને 2 જણાને મારી ઉડી જાવ દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે, મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશો માં, મારા જીવના જીવન પ્રાણ, મળ્યા મને મેલશો માં, મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશો માં, સાસુડીના જાયા, મળ્યા મને મેલશો માં, સ્વપ્ને શીત ઝાલ્યા તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશો માં, ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી મારા વડવાની વાત, કાઢી જે વઢી ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી કોંભાડની તે આ પગની ખાસલડી, ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું, ચિત્રલેખા બોલી વાળ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું સહી પરણાવવાની પેર, સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય, વિદ્યા શીખવી, ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની પરણાવ મળ્યા માય, રાજકુંવર નાની.
માળિયામાં મેથિયા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાશા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણું સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાશા દાન અપાય, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણું સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજો મંગળ શાશા દાન અપાય રે, ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાશા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 સૌભ્યાવતી તેડાવે રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સોને મેરું થાય રે, બોલ્યા શુકજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહિયર નારી, વધે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા કીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સહ્યર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તું જ પાંખે, આપણે 2 જણ દિન નિરગમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થશે તો દહીં ખાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તું જ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સહ્ય થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીની ગાત્ર, તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી પરથાર, એમ કહી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન, ઓખાએ આંખડી ભરી, કંથે આસન વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન, જાણો પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી, બેને સરખી વિજોગની પીડા, નર નારી કહે ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા, ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જોઈને જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખાના અભિલાષા, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષા કાળના દન, મેં ગાજે વર્ષે બહુ પરજન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે આંછે અંગે, કેસર ચંદર ચણે રંગે, આંખે અંજન આભરણ સાર, તબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર, કાને ઝાલ ચબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો તે મુખને મોડે, મોહ્યો ટીલડી વડે, મોહ્યો કેશની લટે, મોહ્યો ઘૂઘરી ગમકે, મોહ્યો ઝાંઝરને જમકે, દીઠું મેળી સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા મા ને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેણે વિચાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર, અનિરુદ્ધ જેને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે છે નમતી, નારી મુખે ઓચરતા, હીડે ઓખાની પૂંઠળ ફરતા, ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી, શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે, વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાપ સુખ પામ્યા ઘણું રે,
એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહ્યર આવી શરદ પૂનમની રાત, માણે કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા ઢીંડોળે નરનાર, હાસ્ય વિદોનમાં રે કરતા વિધવિધ વિલાસ, રક્ષક રાયને તણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય, રાતી આંખલડી રે ફૂલી દિશે છે કાયા, હિંડે ઉર ઢાંકટી રે થયા છે નખપાત, અધરમાં શામતા કોઈ પુરુષ દંતને ધાત, સેવક સંચર્યો છે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડ રે જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવર્યો રે જા અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી, લૌકિક વાર્તા રે કોઈ કાંઈ આપણને લાંછન, સભ્યા છે દિયે રે કેમ કહીએ વજ્ર વચન, બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસુંથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે બાણ બોલ્યો, બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન, જાણો મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર, પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન, કૌભાંડ ઓચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન, ઓખા થર ધ્રુજતી રે પડી પેટડીમાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી જંજાળ, રૂખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન, બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદડી કેરે રે વર્ણ, કસ્યા વિના રે કંચુકી પહેરી અવડે વર્ણ, બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડ કૂરી રે ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે ખીજશે બાણસુર ભૂપાળ, શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ, ગંડ સ્થળ કરી ખરી રે ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, શણઘટ ટંટી રે બોલી ઓખા ફાંકી વાત, શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકડી રે દુઃખથી નીર ભર્યું લોચન, મંત્રી ઓચર્યા રે ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ, આમ માળ જોશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે, કન્યાએ ક્રોધ જણાવ્યો, હા કોટડ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે થઈ શાન, કન્યા પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ધ વદન, એ વાત સારું કરવી છે જીભલડી છેદન, હું તો ડાહ્યો દાનવ જાતે ભણતી, ભારે ખમ કૌભાંડ, એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ, કન્યાએ કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને મારું દેહને પાત, કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર, બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ, કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ, દાસને આપી યાજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાશી સ્વામીન, હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગજ્યો કંપી નગરી બધ્ધ, કન્યાએ મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો નહીં, અહીં આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દેથી સહી, કન્યાએ ઓખાએ નાથને બાથમાં લાગ્યા, શું જાણો છો વહી, માંડી જુઓ જુદ્રને હવળા જાવ કહી, કન્યાએ આશો ઉદ્યમ વઢવા તણો, નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ, નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ, જય બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે,
છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રે. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ખાલીને બાળાજી દેખી, કૌભાંડને લાગી જવાળાજી. જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી, સુબટ ડોળિયા સબડા. મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષવંતો, આવી સૂતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો રે, માળિયામાં કેમ બેઠો નિશક થઈને છ બેઠા. નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ધણો, લજ્જા ન આણે માણી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાય ધાય છે સોય. પ્રધાન કહે હે પુરુષ એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજવરણી આખલડીને ભ્રકુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ અહો વ્યભિચારી ઉત્તર હેઠો. એમ કહે કૌભાંડ અલ્પ આયુષ્યના ધણી, જમપુરી નો માર્ગ સત્ય. અસુર સરીખા રૂપે માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય, આળ તે રાજકુમારીની સંગે. તું ચડીને બેઠો માળ, સાચું કહે જેમાં શીશ રહે. કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યો ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમરાત. મંત્રી કહે અલિયા બોલ વિચારી ઉતરશે અભિમાન. જમરાત કોનો બાળ કોનો, કોણે દીઠું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર હેઠો, તને બાણરાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો, જો પણ્યો રણવાસે ચૂપ. સિંહ હોય તો હાકે ઉઠે, પણ દિશે છે જાંબુક. બે જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળીરાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કામિનીએ જ્યારે કટક દીધું, ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આશ. વાલા કેમ વળશો રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ તે. અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્ય ને બાણ, એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ. વાલા આછી પાછી ઘીએ જબોડી, માહે આંબા રસ ઘોડી. તમે જમતા હું પીરસથી, ભરી કનક કટોરી. આળોટે પાળોટે અવની પર, રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણવીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢ. પાપી બાપે કંઈ ન જાણ્યું, બાણાસુર મહામૂઠ. ઘેરી નારી કાલાવાલા, જે કરો તે ફોક. અમો એવું યુદ્ધ કરીએ, તે જાણે નગરમાં લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા, તે મારે 9 છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ. એક ગદા જ્યારે ફરશે, ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિદ્યાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શસ્યમાં ગદા તો 9 દીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાવી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈ ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઠું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદ કહે મુજ કેમ સંભાળ્યો. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઉખાબાઈ. ભલો ભલો પુત્ર પદ્યુમનનો ચિરંજીવી. અનિરુદ્ધભાઈ ભલો ભલો તું પુત્ર પદ્યુમનનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું, આણ સર્વને કાળ. અલિયા ઘણીવાર તો બેસી રહ્યો ને વાત તણુક નહીં કામ. બૈરામાં બાકરી બાંધી બોળ્યું, આ બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું, હથિયાર નથી કંઈ એક. જોધા ઝાઝા શોર કરે છે, ત્યાં તો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત. તારું સામર્થ્ય હોય
જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર. સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાવ. વીર વિકળી ભોંગળ લીધી. માળિયામાં થાય 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી કૂપતી ફરસી તુંબરે છૂટે ઝાઝા બાળ. માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડકા લઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણી વાર. તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાની ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાં થાઓ કાં રાંક. હું તમારા કાજ આવ્યો છું મારો ન કાંઠો વાક. અંગ ધ્રુજે કંઈ ન સૂજે આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ. જોધા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સાંભળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું એને તો આમ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર 6 લાખ. આવી ઊભા રહ્યા તેના બાળ તણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય. કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ. તોપ કવચ રણભાલા બરછી મુદગર ને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝડકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા ને કોઈ કકડાય કુંભસ્થળ. ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ઘણ. જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ. કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાધ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વણતી કેશ. કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે. કોઈને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યુંને ત્રાસ પાડ્યો બૂમરાણ બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાસરાગ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કોઈ નાનો કુંવર દીસે છે કોઈ બળ્યો. ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાણે કાળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરું કાજ. એટલે છો કરે નીચું જોવડાવું. ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જોઈ જોધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહાલે માળમાં. ઝુંગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. મતવાલો સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળમાં રે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. મતવાલો કહો પ્રધાન હવે શી વલે થાશે. બાણ પડ્યો જંજાળમાં રે. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં. મતવાલો વિખિયારે વગડ્યો તે નહીં થાય અગડો. જેમ માખી મધ ઝાડમાં રે. બાળકને બકરી શાને ધારો. જણાય સિંહની ફાળમાં. મતવાલો બાળકને જે બાંધી લાવે તેને વધાવું રત્ન ભરી થાળથી રે. સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળામાં રે. મતવાલો કૌભાંડ કહે તું સાંભળ રાજા હું એક સાચો મર્મ. એ ભાંગડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત. એક ભોંગડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાદ. પૂર્વે મેં તને પીંછળ્યો અહંકાર થયો તું અંત. અહંકાર લંકા થઈ રામે માર્યો દશકંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી શું સંજોગ. 26 નારી પરહરી માટે ભોગવે શઈ રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૃપાળ. વાંક કોઈનો કહાવ્ય નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બાળી
ચાંપ્યો પાતાળ, અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં, તમો વિચાર મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરો બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પીછવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સામે એ વિલોકતામાં ઉદય પામ્યું અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, એ છકરે વળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુઘને શાન. સથુડ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. શોણિતપુરમાં સુફટ કેરા, શોક ટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાબો વીરા તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલાં મોકલજો, પેલા શત્રુનો ફેંકી ઠામ. વચનશી ચઢાવીને ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સૈન્ય સઘળી રાજ સજ કરી, તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજ ગિરિવર સરખો, મદગળિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી, પાખોરિયા કેકાણ. મેરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા, આગળ ગમતા ન આવે પાર. અનેક પાલખી રથ ઉઠની, તેને સુભટ થયા અવસાર. સિંહલક દ્વીપના હસ્તી મોટા, તેને જડ્યા માણેક કપાર. મેઘાડબર છત્ર ધરીને મંત્રી થયો અવસાર. નાગરનો ઘોંસ વાગે, શરણાઈઓના સૂર. સૈન્ય સઘળું પરવળ્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્ર લેખવા દ્વારિકા લઈ જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જવાળા લાગી, ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી રીશીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લવ, હોંકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. ઓખા કહે કંથને, એમ ન કીજે, બલિયા શું વઢવા બીજે. એક ઘણાને તમો એક, તાતને મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાડા. એને ટોપ કવચને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલ માલા. આમ તો મસ્તાના છો બહુ બળિયા, તમો સુખ કુમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જાઓ. મુવા દૈત્ય કરે હોકારો, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યને માળ્યું લીધું વીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રજય આસમાન. જન સંભળે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ નાખે. ક્ષત્રિ હાથ રહે છે બીતો, તમે કોઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત કરડી, એશ ઘાવો શે ધાવો છો મૂજો મરડી. કંથ કહે ને કરું સંગ્રામ, નાસી પેઠાને કિયોક ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સધા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર આજે મણિધર ડોલે, ન ડોલે તે અળસિયા તોલે. ધન ગાજે કેસરી દેફાળ, ન ઉછાળે તો જાણો શિયાળ. મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ જાણ. હા કે વાઘ ન માંડે કાણ, તો જાણો નિશ્રિતે શ્વાન. ઘરમાં જોધો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અવળી કીધી.
અગળી કીધી, ગાજીઓને ભોંગળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો જેથી કપીને પેઠે પઠ્યો, જેમ ચંદ્ર પેશે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગડું પશુ, જે મુગટ મંત્રીને ચરણે ઘરે તો મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી નાખે દૈત્ય ખાંડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોંગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકવાર બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વર્ષી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળા ટોળા, વરસે ભીંડી માળને ગોળા. બોલે દુદુંભી નાગર ગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાકે હસ્તીને પાંડે સુસવાટ, રથ ચક્ર વાગે ગડગડાટ. હોય હયના ઘણા હણહણાટ, દેખી ડોહલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચાટ, પછી દાનવતો બળ્યો દાટ. અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીંક્યા ઝાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા ભોંગળને ભડાકે, કોઈના મોં ભાગ્યા લપકાટે, કોઈને ભાલા વાગ્યા ભચો ભચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈને અધકચરા કોઈ પૂરા શેક. મારી સૈન્ય કર્યું ચકચૂર, તે રણમાં ભયાનક પાસે બળ. દેખી ઓખા ઉલ્લાસ, મેં આવડું નહોતું જાણ્યું ચિત્રલેખા. રત્ન જાણે પરસેવો અનિરુદ્ધ, દિલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજીઓને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાણી હાંકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચડ્યો, કોણ જીતશે અસહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ કરતી નાથ રે. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ કેમ ભીડો જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ ગાજ આવે બળવંત, દંત કેમ સહસો રે જાદવજી. અસુર અવણધાય તણાયા જાશો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશ્રોષાનો માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાવો ન ધાવો, વઢો તો ફાંસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોંગળ હેઠી નાખે રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડી હંસ, મૂકોને ચુદ્ર રે જાદવજી. પાછા વડોજી લાગુ પાય, માનો મારી બુધ રે જાદવજી. ઘેલી દિશે છે તરુણી આશી ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદું હાથ હજાર, દળ સહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે આવે નાઠે આળ રે રાણીજી. નાઠે આવે આળ નવ કીજીએ આવા વાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાએ અનિરુદ્ધને કર્યો સાદ રે. ઓખા કરતી કંથને સાદ રે, હઠીલા રાણા ઓ સારું ઉન્માદ. હો હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય. હો હઠીલા રાણા, આવી બેસો માળિયા માય. હો હઠીલા રાણા, હું તો બાળને કરું પ્રણામ. હો હઠીલા રાણા છે કાલાવાલાનું કામ. હો હઠીલા રાણા, આ તો બળિયા સાથે બાત. હો હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ. હો હઠીલા રાણા, એ તો તરવું સાગર નીર. હો હઠીલા રાણા, બળે પામીએ ન પેલે તીર. હો હઠીલા રાણા, મને થાય છે માઠા શુકન. હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન. હો હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર. હો હઠીલા રાણા, ડાબે નેત્ર વડે જળધાર. હો હઠીલા રાણા, દિશે ગગને ઝાંખો ભાણ. હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જડ રાન. હો હઠીલા રાણા, રૂવે વાયસ ગાન ને સ્વાન. હો હઠીલા રાણા, એવા શુકન માઠા થાય. હો હઠીલા રાણા, ધ્રુજતી દેખું ધરણ. હો હઠીલા રાણા, એ તો સાગરે શોણિત વરણ.
હો હઠીલા રાણા આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા માહો માહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા ઓ દુદુંબી વાગ્યો થાય, હો હઠીલા રાણા એ તો સૈન્ય તમ પર થાય, હો હઠીલા રાણા ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા પાખર પખ્થર પહેર્યા ટોપ, હો હઠીલા રાણા દૈત્ય ભરાયા આવે કોપ, હો હઠીલા રાણા આ વાજે ઘૂંઘરમાળ, હો હઠીલા રાણા અશ્વદે દેતા આવે ફળ, હો હઠીલા રાણા એ તો શૂરવીર મહાકાળ, ઓ હઠીલા રાણા હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા નાથ જુએ વિચારી મન, હો હઠીલા રાણા જુદ્ધ રહેવા દો રાજન, હો હઠીલા રાણા જો લોપો મારી વાત, હો હઠીલા રાણા તમને માત પિતાની આણ, હો હઠીલા રાણા આવ્યો બાંટે પ્રલય કાળ, હો હઠીલા રાણા મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી ભદ્ર રે, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે, આવી સૈન્ય અસુરને અનિરુદ્ધ લીધો ઘેરી, કાન કુંવરને મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેર, અમર કહે શું નિપવજો ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણરાયને શું કરું જો ભોંગળ ઘર ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે ઝભટવાર્યા નવ કરશો કો ઘાટ, વીંટો ચોદીશ સહુ મળીને પૂછું એને વાત, માળિયેથી ઓખાબાએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધરા સર્વો હાથ રહ્યા છે જોડી, બળવંત દિશે અતિ ઘણો સૈન્યા બહામણી, પવન વેગી પાખરીએ તે રહ્યા રે હણહણી, આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા દે તેને દયા નહીં લવ લેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ, 4 દિવસનું ચાંદરનું તે ચડી ગયું છે લેશ વહી, આ જોધા પીયુને મારશે દેવડા જીવું નહીં, અભર્ક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિપાળ છો તમે પનેતા મોરારી, સાંભળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારું છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ હળશે કાળું ગોરું, પક્ષપાલન પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભરથાળ છે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્ત કોટી, દળ વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર, વીંટ્યો વેરીએ જેમ મક્ષિકાને મધ, ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ, ગાયે ગુણીવત જન ગુણ બની બહુ, ગડગડે નિશાન, અનંગ અભ્રક એમ વીંટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ઘણી લલાટે ક્ષેત્રબિંદુ લઘુ, કુંજરની સૂંઢ સરખા શોભે છે મૂળ, ભુજ સરાસન સરખી ભુકુટી, નેત્ર બે અબુંજ તૃણ માત્ર જે વઢતો નથી, બાણ જે બાહુ માહે સર્વનો પાપ કે પેટાળમાં પૂર્વ જે વસે છે, પિંડ લેવા કાઢે છે હાથ, કષ્ટના કે લાખના એને ઘડીએ ચોઢિયા કર, અથવા કોઈ પંખી દિશે વેખર્યો પર ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે ગાળ કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ, બળીસૂત અંતરબળીઓને લોકમાં તે બળવાન, શું બોલે બાળ કૌભાંડ સાંભળે ઓ એ તમને દે છે ગાળ, બળીસૂત અંતર બળીઓને લોકમાં તે બળવાન, શું કરજો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન, સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો વીંટ્યો હણવા સર્વે, કુળ લજામણો કોણ છે તસ્કરને પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ મુગરે જેમ સિંહ આગળથી અજ, અમસ્યો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કરે જેમ સીરા રહે તુજ બાળક રહે વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું કામ, પિતૃપિત્રામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય, બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાંખે,
પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નીચે કન્યાવરી મારું દેવ બેઠું ઘર, રીસે ડોકું તૃણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને બળમાં દુદુંબી દીધું, આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને નવ માયેશુર, ચડી આવ્યું જેમ સાગરપુર, વાંજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચુર, બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ, થયું કટક દળ ભોયળા ભેળ, જેમ કાપે કો વાડે કેળ, આવ્યા એટલા ઘરની ઢળિયા, તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠો અસ્થિ પાડી ચીસ, બાણાસુર ઉપર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી, રાયની ગઈ છે શુદ્ધ શેષ ને શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે, પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું વચન, એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે હાથ જોડ્યા, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતો ગદડા પાટું પડે, તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, લાતો ગદડા પાટું પડે, તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય, મધુરને સાદે રેહો, ઓખા રૂવે મળ્યો રેહો, બાય મારા પિયું લઈ જાય, સુખી મારા થગી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને માર્યો રે, બાય મારા પેલા ભવના પાપ, બાય મારો આવડો શો સંતાપ, શેની નથી મરતો પાપી બાપ, માથેથી આપ તૂટે રે હો, પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળ કાય, એવા મારતે કેમ ખવાય, આ પેલા દૃષ્ટને ના મળી દવાય, રંડા પણ આવ્યું રે હો બાળાપણા વેશમાં રે. ઓખા હરણ 31 થી 63 સમાપ્ત.